પણ કાલે જે વડોદરાની અંદર જે દુઃખદ ઘટના થઈ હવે ફ્રી થઈ હતી તો આપણે સાહેબ આજે ઓર્ડર દઈને ગયા છે. મમ્મીએ તમને 5 દિવસ ક્યાં રાખવા તે બધું જણાવ્યું હતું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈ. અને આપણે બધા તો મજામાં જ છીએ, પણ કાલે જે વડોદરાની અંદર જે દુઃખદ ઘટના થઈ છે અને એમાં 14-15 બાળકો મૃત્યુ પામ્યા છે, 2 ટીચર પણ મૃત્યુ પામ્યા છે, એ બધી તમને પણ ખબર છે અને અમને પણ ખબર છે. તો એના માતા પિતા ઉપર જે કાલની રાત કેવી વીતી છે એ તો એને જ ખબર હોય, પણ બસ બીજું તો આપણે કાંઈ કરી શકવાના નથી. જેના માતા પિતાના બાળકો મૃત્યુ પામ્યા છે એના માતા પિતાને ભગવાન આ પરિસ્થિતિની સામે સામનો કરવાની શક્તિ આપે અને હિંમત આપે. મૃત્યુ પામેલ વહાલ સોયા બાળકોના પ્રભુ એના દિવ્ય આત્માને શાંતિ આપે, એ જ પ્રભુ પાસે પ્રાર્થના. આમ જોવો અહીંયા ભાખરી ખૂટી જવા એવી મારી ભાખરી એમણમ પડી, મને બોલાવતાય નથી. એકલા નાસ્તો કરવા માંડ્યા. મેડમ કઈ કામમાં હતા, ટિફિન ભરતા હતા, વાન તો પછી આપણે તો હું ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા, આવું તો ચાલ્યા કરે. મને તો એમ કે ભૂલી ગયા છે. ના આ તારે જ ખાવાની કે અમારે થોડી ખાવાની? એમ નહીં, તમારે જ ખાવાની, પણ આપણા વ્યુઅર્સ ને મેં કીધું જય શ્રી કૃષ્ણ કરતા ભૂલી જશે હમણાં વાતું. પણ ભૂલે તો નહીં હો, કરે તો ખરા જ. હવે દરરોજ નું થઈ ગયું કે તો હારું, હાલો નાસ્તો કરી લો. ચાલો, ઘરનું કામ બધું પતી ગયું અને હવે ફ્રી થઈ હતી તો આપણે સાહેબ આજે ઓર્ડર દઈને ગયા છે કે આજ મોહનથાળ ખાવો છે. નવરી થા તો મોહનથાળ બનાવી નાખજે, એટલે આપણે વર્ગી ગયા મોહનથાળ કરવા. સરસ મજાનો લોટ છે કે હાલો બતાવો. ઘીનો ને દૂધનો ધાબો દઈ અને લોટ ચાળીને પછી પાછો જો શેકાવા મૂક્યો. હજી તો શેકવાનો બાકી જ છે. હજી તો કડાઈમાં બધું મિક્સ કરી અને શેકવાનું સ્ટાર્ટ કર્યું તો મેં કીધું લાવ આપણા વ્યુઅર્સને જરાક બતાવી દઉં. તો ચાલો હવે હું લોટ શેકી લઉં અને મોહનથાળ બનાવી લઉં. બની જાય પછી તમને બધાને બતાવીશ. ચાલો, જો આપણો મોહનથાળનો લોટ શેકાઈ ગયો, એકદમ બદામી લાલાશ પડતો થઈ ગયો. હવે તમને કેમેરામાં તો કેવો દેખાતો હોય કઈ ખબર નહીં, અને તો જો એકદમ લાલ થઈ ગયો. સરસ મજાનો લોટ શેકાઈ ગયો. તમે કેવો છે કોઈ કોમેન્ટ કરીને જણાવજો. મારા મત અનુસાર તો આ શેકાઈ જ ગયો છે. તો હાલો હવે લોટ શેકાઈ ગયો તો હવે ચાસણી કરી લઉં. ચાલો, આપણો મસ્ત મજાનો મોહનથાળ થઈ ગયો છે રેડી. અને કેમેરામાં છે ને પીળો લાગે પણ કાયદેસર પીળો નથી, એકદમ લાલ કલરનો છે, મસ્તીનો. જો હાલો હવે થોડીક વાર ઠરવા દઈએ અને પછી પહેલાં ભગવાનને ધરાવી લઈ અને પછી આપણે ખાશું. હાલો, તમે બધા મોહનથાળ ખાવા પહોંચી જાજો. તમને બધાને એમ લાગશે કે આ પીળો છે, પણ જો હવે જો એકદમ લાલ છે. ચાલો, હવે મોહનથાળ થઈ ગયો છે રેડી. શેક ઢીલો છે, હજી ઢેફલી એટલી બધી ખાસ પડી નથી, પણ પહેલાં આપણે ભગવાનને ધરાવી દઈએ. હવે હું આવી ગયો છું સ્કૂલેથી અને થઈ ગયો છું ફ્રી. અને આજ તો ઘરમાં પગ મૂક્યો ને મસ્તીની સુગંધ આવતી હતી શેની. ખબર નથી શેની, કારણ કે મને ભૂખ લાગી ગઈ એટલે હું પેલા સીધો નાહવા વયો ગયો તો મમ્મી પાસેથી આપણે થોડી જાણકારી લઈ કે સુગંધ શેની છે એવી ખુશ્બુ. હા, શેની આવે સુગંધ? અવાજ કેમ અવાજ બેહી ગયો હોય એમ બોલો? અહીં તો આ લાગે તને એવું. શરદી હાલે ને? શરદી હાલે? શરદી હું એટલે આમ શિયાળાની શરદી કયો શું કે? શરદી થઈ તો નથી? થઈ નથી. હા, શું બોલો? આ સુગંધ છે ને યાર, ઓળખી જવાનું હોય એમ. ના ખાવામાં તો જીભડી બહુ ચટપટે, તો પછી ખબર પડી જાય છે કે આ શેની સુગંધ છે. મારી પાસે અંતર જ્ઞાન નહીં. હા,
મોહનથાળ બનાવ્યો છો. વાહ વાહ વાહ. હાલ બેસી જ ચાલ ગઈ જ દઉં. બની હજી ઢીલો છે થોડોક, હજી જામ્યો નથી બહુ, પણ આપણને તો ખબર જ છે કે આપણે જામ્યો હોય કે ના જામ્યો હોય, બધા મીઠા સરા. એટલે પેલા ભગવાનને ધરાઈ દીધો અને હવે મેં તને જમવામાં આપીશ. કઈ વાંધો નહીં. હાલો, શાક રોટલી બધું કમ્પ્લીટ છે. હાલો, રોંઢાની ચા પીવા માટે પહોંચી જાઓ. મસ્ત મજાની કડક અને મીઠી મસાલાવાળી હો ભાઈ. હાલો જો ચા પાકે જ છે, હવે તો પાકી ગઈ. એકદમ કડક ને મીઠી ચા છે. જો કોઈને મીઠી ચા ભાવતી હોય ને તો ચા પીવા માટે પહોંચી જાઓ. મોરી ભાવતી હોય ને તો તમને લોકોને નહીં હાલે. ને તો જો હવે ચા પાકી જ ગઈ. ચાલો હવે ચા પાણી પી લઈ અને પછી જો ખુરશીમાં કપડાં હંકેલવાનો ઢગલો પડ્યો, ત્યાર પછી હવે કપડાં હંકેલી લઈએ. હાલો, બે કામ કરી લઈએ, પછી મળશું થોડી વાર રહીને. ચાલો તો હવે વાગી ગયા છે 7:30 અને હવે આપણે એડિટિંગનું કામ હાલતું હતું. હવે મમ્મી એમ કે કંઈક વસ્તુ દેવી. શું દે? શું છે? શું લેવી? એટલે મગ બાફેલા આટલા ખાઈ લેજી, જમવાનું વાર છે તાર. લે બાફેલા મગ આવ્યા છે ને કઠોળ બધું બાફેલું ભાવે એ ઢોયડું જો. હા ગરમ પણ ગરમ છે પણ નીચે મૂક ને. નીચે ક્યાં નાખું? નીચે તો અહીંયા રાખ. હા હા તો ઈ થાય બધું ઈ. એડિટિંગ કરતો કરતો એટલે ખાઈ લે. પછી વધારે દઈશ. એક આ બીજી વાટકી છે, કેમેરા સમક્ષ પેલી બતાવે આ એક ખાઈ ગયો, આ બીજી છે, બીજી પછી જમીશ નહીં. કઠોળ તો સારું પણ જમવાનું ટાઈમ આપણે 8 વાગે જમી લેવું હોય દીકરા. હજી ક્યાં ડેડી આવ્યા? ઈ તો હમણાં આવી જ જવાના. હવે હું વઘાર કરી લો, આવી મને વાતો કરાય. ચાલો તો ડેડી આવી ગયા છે દુકાનેથી. જય શ્રી કૃષ્ણ આવી ગયો. આવીને મોબાઈલ ચાર્જિંગ ને બધું ચાલે છે. હા પછી જમશું રસોઈ થઈ ગઈ પણ તાગડી કે થોડીક વાર છે એટલે બેઠા છે થોડીક કીધું ભાઈ. અને બીજી વાત ઈ કાલે મમ્મીએ તમને એક અક્ષતનું કીધું હતું પણ હજી મમ્મી કંઈક બીજું કહેતા ભૂલી ગઈ હતી તમને. તો ઈ મમ્મી હવે તમને જણાવશે. શેના બારામાં? એ દેવડાનું કહેતા ભૂલી ગઈ. દીવડાનું. એ અક્ષતનું કીધું તું. દિવાળી અને પણ, દીવડા. આપણે 22 જાન્યુઆરીએ છીએ દીવડા પ્રગટાવવાના છે, રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે, દિવાળી જેવો માહોલ આપણા ઘરની અંદર ઊભો કરવાનો છે. તો દીવડા પ્રગટાવવાના એ મારે કાલ કહેવાનું જ હતું પણ એ વાતમાં ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું. આજે કહી દો. હા એટલે મેં કીધું આપણે વ્યુઅર્સને આજ જણાવી દઈએ બરાબર. કે આપણી ઘરની જેવી પરિસ્થિતિ એ પ્રમાણે દીવડા પ્રગટાવવાના છે. એક દીવો તો મેન આપણે રામ ભગવાન રામજીનો મંદિર. મંદિરમાં આપણે પ્રગટાવવાનો જ છે અને ઈ કોળિયા બધાય કેવા લેવાના? માટીના. અને બને ત્યાં સુધી શુદ્ધ ગાયના ઘીનો ઉપયોગ કરવાનો. અને રામ ભગવાનનો જે દીવો કરીએ એ ગોળ ફૂલ વ્હાઈટ નો કરવાનો. અને ઈ સિવાયના 5 દીવા, આ ભગવાનના દીવાને નહીં ગણતા, ઈ સિવાયના બીજા 5 દીવા કરવાના અને કઈ કઈ જગ્યાએ રાખવાના. એ પેલો દીવો છે એ પેલા 2 દીવા છે એ આપણા ઘરના મેન દ્વાર ઉપર ઉંબરે રાખવાના. એ આડી વાઈટના. એ 2 ઉંબરે આપણે દિવાળીએ કેમ રાખીએ એવી રીતે. પછી એના પછીનો 3જા નંબરનો દીવો છે એ આપણા પિતૃનો દક્ષિણ દિશા. હા દક્ષિણ દિશા તરફ રાખવાનો, પિતૃનો દીવો કરવાનો. પછી 4થો નંબરનો દીવો આવ્યો ને 4 નંબરનો, 4 નંબરનો દીવો આપણે કિચનમાં કરવાનો. એ પવિત્ર જગ્યા અન્નપૂર્ણામાં કહેવાય. પવિત્ર જગ્યા એટલે અન્નપૂર્ણામાં એટલે એ કિચનમાં કરવાનો. અને 5મા નંબરનો દીવો છે ને એ તુલસી ક્યારે જેટલી મને ખબર છે ને એટલું મેં ના ના 5 અમારે કાલ કહેવાનું હતું અક્ષતનું કીધું ને ત્યારે પણ ભૂલાઈ ગયું. આજે કહી દીધું ને. હા એટલે મેં કીધું હાલો આ તારીખ તો પરમ દિવસ પછી જમવાને બેસવાની મેં કીધું વાર છે ને તો હું આ કહી દઉં. સરસ. એટલે આ 5 દીવાનું મહત્વ કઈ જગ્યાએ આપણે કરવાના એમ. આનાથી વધારે આપણે દીવા પ્રગટાવવા હોય તો પ્રગટાવી જ શકીએ પણ મિનિમમ 5 તો મિનિમમ કરવાના. 5 અને એક ભગવાનનો પ્રભુ શ્રી રામનો એટલે 6 દીવા કરવાના. અને બને તો કેસરી પાનથી રંગોળી કરવાની. કેસરી પાનની રંગોળી કરો તો વધારે સારું. એટલી મને ખબર છે કીધું. ઘણું સમજ. આપણે રંગોળી કરવી તો આપણે ક્યાંથી ગોતી આવશું બીજી કેસરી પાન? ગોતશું. સાંજ ગોતો ન હોય તો ફટાકડા તો ગોતજો. હા નહીંતર આપણે કલરની રંગોળી કરશું. કલર તો પડ્યા જ છે આપણે. ફટાકડા તો ફૂટશે જ ને. ફટાકડા તો ઘટે નહીં. દિવાળી જ બનવાની છે. દિવાળી જ. અને ચાલો અત્યારે મમ્મીએ તમને 5 દીવા ક્યાં રાખવા તે બધું જણાવ્યું છે. તોય તમને લોકોને કઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરીને જણાવજો. મમ્મી એનો આન્સર આપશે. બરાબર ને? ઓકે. પાકું. હાલો જમવા. જો હરિહરની આકલ પડી ગઈ કાવી છે. કમ્પ્લીટ જ છે બધું જો. જો મગ, ભાત, રોટલી, સલાડ અને પાપડ. અને આપણા માટે જો આ બાજુ કઈક ડબલામાં આવ્યું છો ભાઈ. વાહ યાર ઉત્સવ મોહનથાળ. મોહનથાળ હો.
વાહ મોહનનો ખાવાનો આવી ગયો તો છે. તમારા માટે સવારે કઈ ગયા ઓર્ડર દઈને કાંઈ મોહનથાળ કરી મને નાખો. ભરોસો નતો કાંઈક બની જાય. મેં તો એમ કીધું તું ટાઈમ મળે તો બનાવજે. પણ પછી મને કીધું હોય એટલે પછી મને હક તો થાય નહીં. વેરી ગુડ વેરી બરાબર દેખો ખાઓ મોજ કરો. સરસ. હાલો તમે મોહનથાળ ચાલો, ખાવા આવી પહોંચી જાઓ. જાઓ. અને અમારે જો અત્યારે સવારે ટિફિન હોય એટલે અમારે દાળ ભાત ખાવાની ઈચ્છા થાય, મગ ભાત ખાવાની, ભાતવાળી વસ્તુ અમારે ક્યારે રાતે થાય આવી જાય. હા ઓકે કાબુ જોવા. હા હાલો હવે જમી લે. ચાલો તો હવે મેં જમી લીધું છે અને મમ્મીને ઈ જમે છે હવે. તો આજના બ્લોગમાં આટલું જ. આજે મમ્મીએ દીવડાનું ને એવું બધું થોડુંક સમજાવ્યું, બહુ મજા આવી. તમને મજા આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.